ધંધુકા નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું, 2 કેબિનો તોડી દબાણ દૂર કર્યું. ધંધુકા નગરપાલિકા તંત્રે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીક અવાડા ચોક તરફ જવાના માર્ગ પર આવેલી 2 કેબિનો તોડી પાડવામાં આવી. નગરપાલિકા તંત્રે આ કેબિનોને અગાઉ નોટિસ ફટકારી હતી. આજે જેસીબી મશીન દ્વારા આ બંને કેબિનોને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન સ્થાનિક રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોએ નગરપાલિકા સામે આક્ષેપ કર્યો હતો કે ગામમાં અન્ય અનેક દબાણો છે. તેમણે સવાલ કર્યો કે આ અન્ય દબાણો કેમ દૂર કરવામાં આવતા નથી. જો કે પોલીસ બંદોબસ્તની હાજરીમાં નગરપાલિકાએ દબાણ હટાવવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા દ્વારા